નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હબમાં. મિત્રો, આજે આપણે ફેબ્રુઆરી 2024 મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચનથી. કેન્દ્ર સરકારે 16મા નાણાં પંચના ચેરમેન તરીકે કોને બનાવવામાં આવ્યા છે? અરવિંદ પનગડિયાને. સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો 2026થી 27 સુધી લંબાવવામાં આવી છે. આગળ મિત્રો જોઈએ તો હાલમાં તાજેતરમાં સીડીએસ કોણ છે? તો જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક ચૌધરી અને નેવી ચીફ એડમિરલ હરીર કુમાર છે. 44મા સપ્તક વાર્ષિક સંગીત સમારોહનો પ્રારંભ ક્યાં થયો? તો અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજ ખાતેથી પ્રારંભ કરવામાં આવે છે. તાજેતરમાં ઇસરોએ એક્સપોસેટ નામનું મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સ્ટેશન સેન્ટરમાંથી લોન્ચ કર્યું. આ મિશનનું કાર્ય શું છે? તો મિત્રો, આ મિશનનું મુખ્ય કાર્ય બ્લેક હોલ, ગેલેક્સી અને ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે. ભારત પોલરીમિલિટરી સેટેલાઇટ મિશન લોન્ચ કરનારો અમેરિકા બાદ બીજો દેશ બને છે. આગળ જોઈએ તો વિશ્વમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં ક્રમે છે? 66મા ક્રમે આવે છે. એનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ગણવામાં આવે છે. અંતરિક્ષ માટે પૃથ્વી યોજના ભારત કયા દેશ સાથે એમઓયુ કરશે? મોરેશિયસ સાથે. ક્રૂડ ઓઇલની ખરીદી માટે ગુયાના સાથે પણ એમઓયુ કરશે. રાજસ્થાનના રણમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઈ યુદ્ધ અભ્યાસ થયો. આ અભ્યાસનું નામ શું છે? ડેઝર્ટ સાયક્લોન. ઓડિશાની મયુરભંજની રેડ ચટણીની જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. આ ચટણી શેમાંથી બને છે? તો મિત્રો, આ ચટણી જે છે લાલ કીડીઓમાંથી બને છે અને મયુરભંજ ગામનું નામ છે. બાંગ્લાદેશની શેખ હસીનાએ સતત કેટલામી વાર ચૂંટાઈ ઇતિહાસ સર્જ્યો? તો 5મી વાર ચૂંટાઈને. જેમનો પક્ષ ગણાય છે આવામી લીગ. 299માંથી 216 બેઠકો મળી છે. અને આ મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતો હો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. WHO દ્વારા તાજેતરમાં કયા શબ્દને આંતરરાષ્ટ્રીય સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? તો આયુષ શબ્દને. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કોને મળ્યો? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને. અને તેમજ દેશના 26 એથ્લેટિક્સ અને પેરા એથ્લેટ્સને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. તાજેતરમાં કેટલામી વાઇબ્રન્ટ સમિટ ગુજરાત 2024 મનાવવામાં આવી? 10મી. ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો ગેબ્રિયલ અટલ ફ્રાન્સના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા છે. ફ્લાવર શોના કેટલા મીટર સ્ટ્રક્ચરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે? તો 221 મીટર લંબાઈને. વાઇબ્રન્ટમાં ગતિશક્તિ સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું છે? તો મિત્રો, પ્રથમ. અદાણી ડિફેન્સે બનાવેલું ડ્રોન કયું ડ્રોન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે? તો દ્રષ્ટિ 10. કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં દેશના સ્વચ્છ શહેરમાં કયા 2 શહેર પ્રથમ નંબરે છે? તો ઇન્દોર અને સુરત. સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્ર પ્રથમ છે. અમદાવાદ 15મા ક્રમે છે. ઇન્દોર સતત 7મી વાર પ્રથમ ક્રમે આવે છે. તેમજ 1 લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ છે. 88 સ્વચ્છ ગંગા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે વારાણસી આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયા પરનો સૌથી લાંબો પુલ ખુલ્લો મૂક્યો. આ પુલની લંબાઈ કેટલી છે? 21.8 કિલોમીટર. અટલ સેતુ નામ છે તેનું. અને મુંબઈના સિવડી તથા સેટેલાઇટ ટાઉન નવી મુંબઈ નાવા સેવાને જોડતો 6 લેન માર્ગ છે. ગુજરાતમાં હવે પોલીસ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ કયા નંબર પર કરી શકાશે? 1444 9 નંબર પર કરી શકાશે. તાજેતરમાં DRDOએ આકાશ એનજી મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? ઓડિશાના ચાંદીપુર ખાતેથી. ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં 10 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે? 2030 સુધીમાં.
કિરાના ધરાનાના શાસ્ત્રીય ગાયિકા જેમનું હાલમાં નિધન થયું, તેમનું નામ છે પ્રભા અત્રે. 1990માં તેમને પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2022માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભવિષ્યની સંભાવનાઓનો લાભ ઉઠાવવા ફ્યુચર પોસિબિલિટીના સર્વશ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે? 35માં ક્રમે આવે છે. બ્રિટન પ્રથમ ક્રમે આવે છે. કેસર કેરી પછી ગુજરાતના બીજા કયા ફળને જીઆઈ ટેગ મળ્યો છે? તો કચ્છી ખારેકને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સીમા શુલ્ક, અપ્રત્યક્ષ કરવેરો તથા નાર્કોટિક્સ એકેડમી નાસીનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? પાલ સમુદ્રમ ખાતે. અલ્ટિમેટ ખો-ખો લીગ સિઝન 2માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? ગુજરાત જાયન્ટ્સ. આગળ જોઈએ મિત્રો, જેના સુકાની હતા અક્ષય બંગારે ચેન્નઈ ક્વિક ગન્સને હરાવ્યું હતું. પીએમ જનમન ફૂલ ફોર્મ શું થાય છે તેનું? તો પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. ગુજરાત સતત કેટલામી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું છે? ચોથી વાર. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળેથી 2800 વર્ષ જૂના પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળ્યા છે? તો વડનગર ખાતેથી. ગ્લોબલ ફાયર પાવરના ડેટા અનુસાર દુનિયામાં સૌથી શક્તિશાળી સેના કયા દેશ પાસે છે? તો મિત્રો અમેરિકા પાસે છે. ભારતીય સેના ચોથા ક્રમે આવે છે, તેમજ બીજા ક્રમે મિત્રો જોવા જઈએ તો રશિયા છે અને ત્રીજા ક્રમે ચીન છે. અંડર-19 ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ ક્યાં રમાઈ રહ્યો છે? તો સાઉથ આફ્રિકા ખાતે. હવે મિત્રો અયોધ્યા રામ મંદિર વિશે મહત્ત્વની માહિતી જે જોઈ લઈએ. પરીક્ષામાં 100% આમાંથી એક પ્રશ્ન તો ફાઇનલ આવશે, જે ફાઇનલ છે. જેનું મંદિરનું સ્થાપત્ય નાગર શૈલી છે. ભૂમિપૂજન થયું હતું મિત્રો 5 ઓગસ્ટ 2020ના રોજ. તેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ. મંદિરની પહોળાઈ છે મિત્રો 250 ફૂટ. મંદિરની ઊંચાઈ છે 161 ફૂટ. તેમજ મંદિરની લંબાઈ છે મિત્રો 380 ફૂટ. કુલ વિસ્તાર છે 70 એકર. મંદિરનો વિસ્તાર છે 2.77 એકર. 3 માળનું મંદિર છે. મંડપ છે 5, પિલ્લર છે 392, દરવાજા છે 44, પગથિયા છે 32. નેપાળની ગંડકી નદીમાંથી 6 કરોડ વર્ષ જૂના શાલિગ્રામ પથ્થર મંગાવીને તેમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવાઈ છે. રામલલ્લાની મૂર્તિ બનાવનાર છે અરુણ યોગીરાજ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે મિત્રો, યાદ રાખજો ખાસ કરીને. તેમજ રામલલ્લાની મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું છે, બાલક રામ કહેવાશે. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે. અયોધ્યાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 કરોડ ઘરમાં સોલાર પેનલ લગાવવાની કઈ યોજનાની જાહેરાત કરી છે? તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. ફરી આઈપીએલ સ્પોન્સરશિપ કયા જૂથે જીતી છે? તો ટાટા જૂથ દ્વારા જીતવામાં આવી છે. લગ્ન પ્રસંગે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? 12,000 રૂપિયા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી, સામાજિક ન્યાયના પ્રણેતા અને લોકનેતા જેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે, કર્પૂરી ઠાકુર જનનાયક તરીકે પ્રખ્યાત હતા અને 1971માં મુખ્યમંત્રી બન્યા હતા. બીસીસીઆઈએ એવોર્ડ વર્ષ 2023 માટે વોલી ઉમરીગર પુરુષ ક્રિકેટર ઓફ ધ એવોર્ડ કોણે જીત્યો છે? તે શુભમન ગિલ દ્વારા. દીપ્તિ શર્મા 2022-23 અને 2019-20 સિઝનની મહિલા ક્રિકેટરનો એવોર્ડ જીત્યો છે. ફારૂક એન્જિનિયર અને રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. 26 જાન્યુઆરીએ આ વર્ષે કેટલામો પ્રજાસત્તાક દિન મનાવવામાં આવ્યો? 75મો. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે. આ વર્ષે પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ કોણ હતા? તો ફ્રાન્સના પ્રમુખ એમ્યુન્યુઅલ મેક્રો હતા. 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? જૂનાગઢ ખાતે. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે. કેન્દ્ર સરકારની પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 5ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મભૂષણ અને 110ને પદ્મશ્રી એવોર્ડ અપાશે. કુલ 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવે છે, જેમાં 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, જેમના નામ છે તેજસ પટેલને મેડિસિન ક્ષેત્રે, રઘુવીર ચૌધરીને સાહિત્ય ક્ષેત્રે, યજદી ઇટાલિયાને મેડિસિન ક્ષેત્રે, હરીશ નાયકને સાહિત્ય ક્ષેત્રે, ડૉક્ટર દયાલ પરમારને મેડિસિન ક્ષેત્રે, જગદીશ ત્રિવેદીને કળા ક્ષેત્રે, કુંદન વ્યાસને પત્રકારત્વ ક્ષેત્રે અને કિરણ વ્યાસને યોગ ક્ષેત્રે આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં ચિત્તા માટે કયું અભયારણ્ય બનશે? ગાંધી સાગર અભયારણ્ય. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્કોર્પિયન સબમરીન અને H-125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર કર્યો છે? ફ્રાન્સ સાથે.
દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી સહેલીની શોધ કરનાર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું તે કોણ? ડૉક્ટર નિત્યાનંદ. નીતિશ કુમાર બિહારના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા? 9મી વખત મિત્રો. પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કઈ થીમ આધારિત ટેબ્લોની પીપલ ચોઇસ એવોર્ડની કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે? તો ગોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNW